સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો જો આજે છે બુધવાર અને વાગ્યા સવારના 11 અને છે ને ઉઠે તો હું વહેલી ગઈ, પણ સવારે છે ને આજ રાતે છે ને વરસાદ આવ્યો હતો ને, આવ્યો તો કેવો કોઈ તો અમારે તો એના માદણા થઈ જાય કે ધૂળ આખી હેઠી આવે ઝાડવાની ને ઓલી બાજુ તો એ ને અગાસીમાં સોલારની આખી ધૂળ આવી હતી। પેલા અગાસી ધોઈ, પછી છીત્રીમાં એ ધૂળ છીત્રીમાં આવે તો આખી છીત્રી ધોઈ, પછી ઓલી કોરના ફરિયામાં જાંબુડા ઝાડ છે ને જાંબુડાનું, એમાં જે હોય ને એ ધૂળ બધી હેઠે આવે તો એ પણ ધોવી પડે, કેમ કે લાદી હોય ને એટલે પછી એમાં લપટાણ થાય તો એ બધું ધોવામાં મારે કલાક 1.5 કલાક નીકળી ગઈ। તો એ વિડીયો પણ હું આગળ તમને નાખી દે। અને હજે છે ને ધોવામાં મારે આ ફર્યું બધું ને આ બાજુનું ફરી અને બારોબારનું રવેશની બધું ધોવાનું બાકી છે। તો હાલો તમે વિડીયો સવારનો જોવા લ્યો અને પછી આપણી પાસે આમાં આગળ કન્ટિન્યુ કરીએ। તો ઉપર જઈએ, જોઈએ કેટલી ધૂળ છે। ધૂળતા છે ધોવું જોઈએ, એક ફેરે ધોઈ નાખીએ તો આમાંય નીચે ધોવું તો પહેલાં ધોવાઈ જાય। મસલનું બધું થેગું છે જો અહીંયા ઝાડવા અને ગુરુકુળમાં હું છે ને અગાહી ધોયેલા તો અગાહી આખી ધોવાઈ ગઈ। આ બાજુને આ રૂમ સ્ટોર રૂમ તો સાફ જ છે કે બંધ જ પડ્યો હોય ને। અહીંયા ખુરશીઓ મૂકી દીધી 4 કે આપણે અગાસીમાં બેસવું હોય તો રાથી લઈ લઈએ। ચાલો આમાં તો કહીને તો આ બંધ કરી દઈએ। અહીંયા જાંબુડો અસલ ધોવાઈ ગયો, હજે ધૂળ ચોટી તો ખરી થોડી હેઠીના પાંદડામાં, તો એ બાજુને ફરી અહીં ધોવા જોઈએ આખા। અહીંયા તો બધું ધોવાઈ ગયું અસલનું આજ તો એવી ઠંડક થઈ ગઈ, અસલ દેખાય બધું જો આમાં બધું ધોવાઈ ગયું। રસ્તા ને બધું ધોવાઈ ગયું। આ અમારી ગલી અસલ ધોવાઈ ગઈ, રસ્તા ધોવાઈ ગયા। આ એક આ વાડો એક પડ્યો ને ઝાડ, એ જો ત્યાં કંઈક બને જાય ને તો એ અઘોસર જાય। હાલો તો એમ નીચે જાય, દોરી બાંધી। હા ચોકડીમાં ધૂળ આવી છે આખી જારી, ધોવાઈ નાખી આખી ધોવાઈ નાખા તો આ બધું ધોવાઈ ગયું। એવું ઓલી કોરા એ છે ને અહીંયા ધોવાનું બાકી છે। ત્યાં ધૂળ આવી નીચે આખી તો આ પણ હું ધોવાઈ નાખા ફરિયા। તો ફરિયા આખા ધોવાઈ ગયા અને વાઇપરથી કોરા કરી લીધા। આ બાજુ બધું આ ધોવાઈ ગયા, આ પાર્સલ બધા ધોવાઈને કોરા કરી લીધા। પણ જો વરસાદ આવી તો પાછું માદનું તો થાય કે મીઠેના પાંદડામાં છે ને ધૂળ ચોટીને એટલે હજી વરસાદ આવી ગયો એટલે માદનું તો થાય। અને અમે છે ને ચોકડી આ બાજુથી ચા કપડાનું વાસણને છે ને વાં કરીએ કે વાં છે ને હવાય માદનું જાતું જ નહીં। તો આ અમારે 2 સગવડ છે કે ઊભા આપણી વાસણ કરવા હોય ને તો એ પણ કરે હગીએ। અહીંયા નળને છે ગેંડીને
કે લોકડાઉનમાં છે ને મારા અદયનો જન્મ આપણી કોરોનાની બીજી લહેર હતી ને તાર અને બરોબર કોરોના હતો ફૂલ એટલે કોઈની અંદર આવવાય ન દેવાય બહારની વ્યક્તિની. મારી દીકરીને દીકરાનો જન્મ બરોબર કોરોનામાં. તો પછી મારો પગ દુખતો હતો તો મારાથી છે ને નીચે નહોતું બેહાતું. તો અમે છે ને આ ઊભું સ્ટેન્ડ કરાવ્યું. કડિયાને બોલાવે કે ઊભા વાસણને થઈ જાય. તો અહીંયા અમારી બે સગવડ છે. તો અહીંયા ઊભા થઈ આમાં નળ ને બધું છે પાણીની સગવડ. અહીંયા બેઠા થાય આ બધું અસલનું. તો પછી એક દી જેવું કે આજે આપણે આવવા દઈએ થોડુંક આ સુધી આપણે લેવા પડે પછી તો ફટાફટ પૂગે જાય એટલું બધું આખું નીકળે યાર. થોડા ડગલા થાય આથી આવીને તો પછી કપડાં અહીંયા કરી નાખીએ કે આ ચોખ્ખો રહ્યો ચારી અસલ છે ને ચોખ્ખો. અહીંથી લબાસો બધું જવા દીધો પણ કે બારીઓ મારીઓ છે ને અમે છે ને રાતે એસીને જ ચાલુ કરતા. બારીઓ જ ખુલ્લી હોય દરવાજો. તો હું કાંઈથી માદણું વ્યો જાય ને અસલ ચોખ્ખું રહ્યો તો પછી વાં જવા દીધા. તો હાલો એવું છે ને ધવલને ઉઠે તા ગો નાસ્તા પાણી પછી થઈ જાય ને તો પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરી. આ બધું છે ને ધોવામાં મારે 1.5 કલાક તો વહી ગઈ અને હજી આ ધોવાનું તો બાકી છે બધું. એવું અહીંનું બાકી છે ધોવાનું બધું. અચ્છા ગાડી નથી પછી અહીંનું છે આટલાનું પછી અહીં બારોબારનું છે થોડું. હાલો તો કામ બધું થઈ ગયું અને વાઈ ગયું બાર. તો એ છે ને મારે મઠનું શાક કરવું તો હું મઠ બાફવા નાખી દઉં. લઈ લીધા આમાં મઠ. મઠની ધોવે અને બાફવા નાખી દે. પાણી તો ગરમ મૂકી દીધું અને કામમાં મારું કામ તો બધું થઈ ગયું. ભાવનાબેન વાસણ ને કપડાં ને એવા ઓલી ચોકડીમાં કરે પછી કપડાં ધોવે અને એ મશીનમાં કોરા કરવા નાખી દીધે અને વાસણ તો ઉઠકે ત્યાં ઉપર ખાટલી મૂકી દીધે. અહીંયા થઈ ગયું બધું. આમાં છે ને પછી ધોવાનું તો કેન્સલ કર્યું અને પોતું મારી દીધું અસલનું ઊભું આમાં ને ઓલી કોરાને બધામાં અમે પોતું મારી દીધું તો કે આ છે ને કાલે તો આજે ધોયા હતા કાલે પણ હમણાં તો એટલું બધું કંઈ હોતું નહીં. તો હાલો એવું છે ને રસોઈમાં તો મઠ બાફવા નાખી દીધા. ગેસ નીચે ધીરો રાખી દીધું અને લસણ ફોલ લેવું. લસણ આમાં છે લસણ પૂરું થવા એમાં થોડુંક હાલો તો એવું છે ને લસણ ફૂલમાં ને પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ. તો છે ને મઠ બફાઈ ગયા ચાર્યા અને ચટણી વટાઈ ગઈ. ડુંગળી અને ટમેટું સુધારવાના બાકી છે અને આ પણ કામ જો ખાટલી આ મૂકી દીધી ઉઠકે ને અને કપડાં પર કોરા થાય અને ઓલી બાજુ બાફી થઈ ગયું કામ બધે. તો એ છે ને હું શાક વઘાર નાખા અને પછી રોટલા કરલા. તો છે ને પહેલાં તેલ મૂકી દઉં. આજ છે ને હા વરસાદના લાગણા પડવામાં જ મારવાની. તેલ થઈ જાય એટલે શાક વઘાર નાખવા. આમાં ડુંગળી અને ટમેટું સુધારી લીધા. કઠોળના શાકમાં છે ને હંમેશા ડુંગળીનો વઘાર પહેલાં કરાય પછી ચટણી લસણને નખાય.
તો પેલા ડુંગળી વઘાર લે, થોડીક મેથી નાખી, મેથી સારી લાગે. અટાણે વરે પાછી ઉકળાટ ને ગરમી ઉપડ્યા એટલે હજી વરસાદની જોર લે. વરખે જાય તો સારું, ખેડૂને બિસાડીને વાવણીઓ છે જાય. જેની ઓરવાહીની અટાણે વરસાદની જરૂર છે, પાણીની. આમાં છે ને થોડાક આપણી સૂકા મસાલા પણ નાખશું. 2 લવિંગ ને તજ ને થોડા કઠોળના શાક ને સારું લાગે મસાલા ને ડુંગળી વગર. એ ડુંગળી તો વઘાર નાખીને એવા ચટણી મસાલા બધું. અને પછી ટમેટા, પેલા ડુંગળી વઘાર નાખવાનું, પછી ચટણીની મસાલા અને પછી ટમેટો નાખી. ટમેટું નાખી દઉં. શાક વઘારે અને પછી રોટલા. આજ રોટલી નથી કરવી કે કઠોળના શાક ભેગા તો રોટલો જ વધારે કર્યો. રોટલા ઘટતી જાય અને બધાને જમવાનું બેઠી જાય. મગ કરતા છે ને મઠનું શાક સારું થાય કે મઠ ગળ્યા હોય ને એટલું અસર લાગે ખાવામાં. આમાં તો મગ કરતાં મઠનું વધારે ભાવે. ટમેટું જરાક ચડે જાય એટલું આપણે નાખી દીધું. એવા જરાક ઉકળે જાય એટલે આમાં ધાણા ભાજી નાખી દેવાની. બાકી મીઠું ને હળદર ને ધાણા જીરું ને બધું તો ચટણીમાં જ નાખી દીધું મસાલામાં. ચા આપણા મઠનું શાક વઘારાઈ ગયું. આપણું મઠનું શાક થઈ જાય. અને એ છે ને હું રોટલા કરેલા. એક તાવો આવ્યો, પાઘડી રોટલા તો ચડતા જાય અને બધાને જમવાનું દેતી જાય એટલે વાંધો નહીં આવે.
કે રોટલી હોય તો લોટ બાંધવાનો બધું હોય, રોટલામાં તો ડાયરેક્ટ ઘડવાના જોઈએ, ફટાફટ થઈ જાય. ત્યારે રોટલા ઘડે ને છાશ ને તો થઈ ગયું એ બધું. તો તો શાક આપણું થઈ ગયું. હું રોટલા ઘડેલા અને પછી આગળનો વિડીયો પાછો કન્ટિન્યુ કરીએ. તો અટાણે વાગ્યા 8 અને કામ બધું થઈ ગયું. આતાને જમવાનું તો બધું થઈ ગયું. અમારું વચ્ચે બાકી છે અડધી પૂણા 2 વાગ્યાનું મેં થાળીમાં નાખ્યું અને કીધું કે જમી લ્યો ચા એનું એમાં બધું શાક ને. પણ એને કામ આવે ગયું, કોઈક જાનવર આવ્યા તો એ ખાધું નહીં અને વ્યાગા હજે તો આવ્યા ને તો એ વાઘણી આવી એટલે પાછું ગરમ કર્યું. તો જો ખાવાનો ટાઈમ ન જડે ધંધાને વાહે. ઘણા કહેતા હોય ને, અમારે તો ઘણા હગા મારતા કહેતા હોય કે તમારે વરેને કામ છે સિટીમાંથી. જો હજે 2:30 વાગ્યા, આજે તો મારો ખાવાનો વારો નહોતા આવ્યો, ધવલ નહોતા આવ્યો ને એની ભાણામાં નાખેલ પડ્યું રહ્યું એવી આવી છે ને જાત તાર પાછું ગરમ કરે અને અમે ખાયું. તો હાલો એવા અમારો વિડીયો હું આ પૂરો કરા અને એવા આપણે પછી આગળના બીજા વિડીયામાં મળ્યું. અને મારા ચેનલ જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો એ કરી દીજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટ પણ કરજો.